નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે ચાલી રહેલી કડક કાર્યવાહીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણાના વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે. વલાસના વિજાપુર હાઈવે પર સરદારનગર કેનાલ નજીક નવા બની રહેલા પુલિયા પાસે દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અંદાજિત 100 પેટીઓ સહિત કુલ 2514 બોટલ કબજે કરી હતી. દારૂની કિંમત 11.03 લાખ અને વાહન સહિત કુલ રૂપિયા 26.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના પ્રકાશચંદ શ્રીરામજી બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર અનિલ પંડ્યા સહિત 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના લાંગનજ ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રક અકસ્માતની ઘટના બનતા એક ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ગાંધીનગરના ઉવારસદ ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના નાતુલાલ કરમાભાઈ જાતે પારગી ઉંમર વર્ષ 35 પોતાની ટ્રક લઈને સિદ્ધપુર તરફ રેતી ભરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલી ટ્રક નંબર RJ15 GC 2566ના ચાલકે પૂર ઝડપે ઓવરટેક કરીને અચાનક બ્રેક મારતા નાતુલાલની ટ્રક તેના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ ચકનાચૂર થયો હતો અને નાતુલાલ કેબિનમાં ફસાઈ જતા સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને લાંગનજ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થતાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે નાતુલાલની ફરિયાદના આધારે લાંગનજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડનગરમાં આયોજિત ઇન્ટેન્જિબલ વડનગર કાર્યક્રમમાં રાજ્યની લોકકળા, શિલ્પ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું અનોખું સંમેલન જોવા મળ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત અંબાજી સ્થિત સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના 41 શિલ્પકારો, 42 તબલાવાદકો તેમજ માટીના પરંપરાગત રમકડા બનાવતા કલાકાર પરિવારે ભાગ લીધો હતો. સહભાગીઓએ હેરિટેજ વોક દ્વારા વડનગરના પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાનું નિરીક્ષણ કરી શિલ્પકલાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન પરંપરાગત માટીકળા અને નકશીકામની કૃતિઓનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેને મુલાકાતીઓએ વધાવી લીધું હતું. 42 તબલા વાદકોના સમૂહવાદને કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું. અંતે તમામ કલાકારોએ વડનગર મ્યુઝિયમની મુલાકાત લઈને ઉત્ખનનમાં પ્રાપ્ત થયેલા હજારો વર્ષ જૂના અવશેષો અને શહેરના ગૌરવશાળી ઇતિહાસ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ગાંધીનગરના રાયસન સ્થિત પ્રીમિયમ રહેણાંક વિનાયક સરળ કોર્ટયાર્ડમાં શનિવારે મોડી રાત્રે 19 વર્ષીય યુવકના રહસ્યમય મોતથી ચકચાર મચી છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારના રહેવાસી અને આણંદમાં બીટેકનો અભ્યાસ કરતા દેવર્ષ દીક્ષિતે પિતાના 11મા માળે આવેલા ફ્લેટ પરથી ઝંપલાવી જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ દેવર્ષ વડોદરાથી પરત ફર્યા બાદ ઘરે જવાના બદલે ગાંધીનગરના ફ્લેટ પર પહોંચ્યો હતો. ફ્લેટમાં કોઈ હાજર ન હોવાથી તેને મિત્ર સાથે લાંબી મોબાઈલ પર વાતચીત કરી ત્યારબાદ ફોન પાડી પર મૂકીને નીચે કૂદી ગયો હોવાનું પોલીસનું અનુમાન છે. ધડાકાનો અવાજ સાંભળી સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશો દોડી આવ્યા, પરંતુ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોબાઈલ કબજે લઈ મિત્રો અને પરિવારજનોના નિવેદનોના આધારે ઘટનાનું સાચું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. વિસનગર શહેરમાં નિર્માણાધીન ઓવરબ્રિજને કારણે શરૂ કરાયેલા વૈકલ્પિક માર્ગ પર પ્રથમ જ દિવસે અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. અમરગઢ સોસાયટી નજીક સતલાસના મહેસાણા રૂટની એસટી બસ રસ્તા પરના મોટા ખાડામાં ફસાઈ જતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વિસનગર નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જેસીબીની મદદથી બસને સુરક્ષિત બહાર કાઢી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. ઓવરબ્રિજના કામને કારણે ITI ચોકડીથી કાસા ચોકડી તરફનો માર્ગ બંધ હોવાથી કાસા ચોકડી, ડોક્ટર હાઉસ, મોતીનગર, અમરગઢ સોસાયટી થઈ BTC માર્કેટ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર હજુ પણ અનેક મોટા ખાડા હોવાથી ભારે વાહનો માટે જોખમ ઊભું થયું છે. નગરપાલિકા તાત્કાલિક સમારકામ કરી માર્ગ સુરક્ષિત બનાવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ ઉઠી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.